નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનિયત સંકલનમાં આપણે આગળ વધીએ તો આગળના લેક્ચરની અંદર પૂર્ણ વર્ગની બે પ્રકાર આપણે જોઈ ગયા છીએ અને 6 સૂત્રો આપણા પૂરા થઈ ગયા છે. આજે આપણે પૂર્ણ વર્ગની સાદી રીતને વિરામ તરફ લઈ જવાના છીએ, જેમાં ત્રીજી મેથડ છે અને એના આધારે આપણે 4-5 એક્ઝામ્પલ ગણવાના છીએ. તો પૂર્ણ વર્ગનો ત્રીજો પ્રકાર, પૂર્ણ વર્ગની રીત, એમાં મેં તમને પહેલા લેક્ચરમાં કીધું એમ ત્રીજો ટાઈપ જે છે એનું ફોર્મેશન કંઈક આવું હશે: √ax² + bx + cdx. આ સ્વરૂપમાં તમને પૂર્ણ વર્ગ માટે બહુપદી જોવા મળે અને વર્ગમૂળ આપેલું હોય તો આપણા 3 સૂત્રો બને અને એ 3 સૂત્રો આપણે પૂર્ણ વર્ગ બનાવીએ. હવે તમને પૂર્ણ વર્ગ બનાવતા આવડી ગયો છે તો પૂર્ણ વર્ગ બનાવીએ એટલે કયા 3 સૂત્રો બનશે? તો કે આનું પહેલું સૂત્ર બનશે ઇન્ટિગ્રેશન x² + a² dx. બીજું બનશે ઇન્ટિગ્રેશન √x² - a² dx. અને ત્રીજું બનશે ઇન્ટિગ્રેશન a² - x² dx. તો જરાક આપણે આ સૂત્રોને પણ યાદ કરી લઈએ, કારણ કે આ સૂત્રોની પ્રેક્ટિસ આપણા માટે બહુ જ અગત્યની છે. બરાબર, તો સૌથી પહેલા આ બધામાં શું આવશે તો યાદ રાખો x/2 કમ્પલસરી છે. વર્ગમૂળમાં જે છે તે અને અહીંયા પણ વર્ગમૂળમાં જે છે તે. બરાબર, હવે અહીંયા પ્લસ, આ માઇનસ છે માટે માઇનસ, અને એ આગળ હોય ત્યારે તો પ્લસ જ તે. હવે બધામાં a²/2 અને હવેનું સૂત્ર જે છે એ આપણે ગઈકાલના લેક્ચરમાં જોયા હતા એ જ પ્રમાણે ln mod x પ્લસ વર્ગમૂળમાં જે છે તે. ln mod x પ્લસ વર્ગમૂળમાં જે છે તે. અને અહીંયા આવશે sin ઇનવર્સ x/a પ્લસ c. તો આ સૂત્રો તમને ખાસ ખબર હોવી જોઈએ અને આ સૂત્રો તમને ખાસ આવડવા જોઈએ. રીત તો હવે આપણને આવડે છે કે ભાઈ પૂર્ણ વર્ગ કઈ રીતે બનાવવાનું છે. ચલો આપણે એક એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. બરાબર, અહીંયા હું એક્ઝામ્પલ લઈ લઉં. પહેલો એક્ઝામ્પલ લઉં કે ભાઈ i બરાબર ઇન્ટિગ્રેશનમાં અહીંયા તમને આપ્યું છે x-3 અને x-7 dx. તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે આને ગુણી નાખીએ. x × x એટલે x², -3x - 7x એટલે -10x અને +21. એક સ્ટેપ વધારે આપ્યો, અવયવ પડ્યા છે અહીંયા. વર્ગમૂળ ન હોત તો ડાયરેક્ટ થઈ ગયું હોત. બરાબર, હવે આને પૂર્ણ વર્ગ બનાવવું છે તો એ પૂર્ણ વર્ગ બનાવવા માટે આ દાખલો મેં અહીંયા સ્ટાર્ટ કર્યો છે એટલે હું અહીંયા રફ વર્ક આ બાજુ કરી નાખું અહીંયા કે ભાઈ પૂર્ણ વર્ગ કઈ રીતે બનાવશું. તો આપણી પાસે અહીંયા છે x² - 10x + 21. તો પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ -2 ગુણ્યા અહીંયા તો x મૂકવાનો, અહીંયા આવી જશે 5 એટલે અહીંયા 5નો વર્ગ થઈ જશે. એ 25 બાદ કરી દેવાના અને 21 તો છે જ આપણા. એકદમ ઇઝીલી આપણને આવડવું જોઈએ. આના પરથી સીધું હું અહીંયા લખી નાખું તો મને ખબર પડી જાય. હવે આપણે સ્ટેપ ઘટાડીએ તો આ થઈ ગયું x - 5નો વર્ગ વર્ગમૂળમાં અને -25 ને 21 એટલે 4 dx. તો આ x - 5નો વર્ગ -2નો વર્ગ આખાનું વર્ગમૂળ અને dx. તો કયું સૂત્ર બન્યું તો કે x² - a² નું સૂત્ર બન્યું. તો અહીંયા હવે જુઓ તમે સૂત્ર વાપરવા માટે x/2, x એટલે આખું, તો x - 5/2 વર્ગમૂળમાં જે છે તે. હવે વર્ગમૂળમાં જે છે બરાબર, તો આ આખાનું વિસ્તરણ કરીએ એટલે આવશે તો આ જ પાર્ટ ને સીધો, એટલે એ જ લખીએ આપણે x-3 અને x-7. હવે માઇનસ છે માટે માઇનસ a²/2. a નો વર્ગ એટલે a બરાબર 2 છે એટલે આ 4 પોતે એટલે 4/2 ln x એટલે x - 5
પ્લસ વર્ગમૂળમાં જે છે તે એટલે x માઇનસ 3 x માઇનસ 7 પ્લસ c. હવે ખાલી સાદું રૂપમાં અહીંયા શું આવી જાય તો કે અહીંયા 2 આવી જાય અને તમારો જવાબ આવી જાય. હું આખો ફરીથી લખતો નથી. હવે જો x નો સહગુણક હોય તો આપણે એના વડે આખાને ભાગવું પડે. આ બાબતને ખાલી ધ્યાનમાં રાખવાની છે, કોઈ નવી રીત નહીં. ખાલી સૂત્ર તમારું બદલાણું છે તો એ સૂત્ર તમને પાક્કું હોવું જોઈએ. મિત્રો 9 સૂત્રોની જરૂર પડે ત્યારે તમને પૂર્ણ વર્ગની આખી રીતમાં ખબર પડે અને આ તો બેઝિક છે. આવતા વીકની અંદર આનો બીજો પાર્ટ લસ કે નવા સ્વરૂપો કયા આવે અને એ લસ ને ત્યારે હવે હું મિક્સ એક્ઝામ્પલ લસ બધા પ્રકારના બબ્બે અને એક લેક્ચરમાં કમ્પ્લીટ કરીશ અને એમાં પણ પૂર્ણ વર્ગ આવશે એટલે એ તમારે જાતે કરવાનું રહેશે. ચાલો આના 3-4 દાખલાની હવે આપણે પ્રેક્ટિસ કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. તો આ તમે ખાસ યાદ રાખજો, આ રીતના આપણે એક્ઝામ્પલ ગણવાના છે અને હવે એ તમને આવડવા જોઈએ. બરાબર, તો આગળ વધીએ આગળના એક્ઝામ્પલ માટે કે કઈ રીતે આપણે એ એક્ઝામ્પલ ગણશું. તો હું અહીંયા એક્ઝામ્પલ પહેલા લખી દઉં એટલે તમે પૂર્ણ વર્ગ બનાવતા થઈ જાઓ. નંબર 2, i બરાબર ઇન્ટિગ્રેશનમાં વર્ગમૂળમાં 4x² પ્લસ 4x માઇનસ 15 dx. ચાલો પૂર્ણ વર્ગ બનાવો પહેલા, ત્યાં સુધીમાં હું થોડુંક આ ચેકી નાખું. યોગ્ય રીતે પૂર્ણ વર્ગ બનાવી અને તમારું સૂત્ર બનાવજો. સૂત્રમાં ભૂલ ન પડવી જોઈએ કેમ કે આના સૂત્ર થોડાક લાંબા છે. બરાબર, એટલે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. જવાબ લાંબો આવશે, ગોખી ન શકાય. જો હવે પૂર્ણ વર્ગ બનાવવા માટે ડાયરેક્ટ ખબર પડવી જોઈએ અહીંયાથી તે કે આ પ્લસ છે એટલે આપણે પહેલા કૌંસમાં શું લખવાના છીએ. આ હું રફ કામ કરું છું એટલા ભાગમાં. અહીંયા આવી જશે 2x નો વર્ગ પ્લસ 2 into 2x into 1 જ લખવું પડે એટલે 4x થઈ ગયા. એટલે અહીંયા 1 નો વર્ગ, આ -1 નો વર્ગ અને -15 એટલે અહીંયા આપણને મળી ગયું 2x plus 1 square minus 16 ડાયરેક્ટ. બસ, તો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો i બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં અહીંયા આવી ગયા 2x plus 1 નો સ્ક્વેર minus 16 એટલે 4 નો સ્ક્વેર. આમાં 16 રાખો તોય વાંધો નથી કારણ કે a સ્ક્વેર એટલે 16 જ થાય, પણ આ તમારું સૂત્ર બની ગયું. બસ આ તમને આવડવું જોઈએ ને આવડવું જોઈએ તો જ તમારો એક્ઝામ્પલ તમે યોગ્ય રીતે ગણી શકો. નહીં તો તમે એક્ઝામ્પલ છે એ ગણવામાં તમારી તકલીફ પડે, ભૂલ પડે અને પછી તમે સોલ્વ કરી શકો નહીં. બરાબર, હવે સૂત્ર વાપરવાનું. સૂત્ર માટે x નો સહગુણક અહીંયા 2 છે એટલે પહેલા તો આ આખાને 2 વડે ભાગવા પડશે એટલે અહીંયા શું આવશે તો કે 1/2. હવે આપણો જે જવાબ આવે એ બધો વર્ગમૂળમાં x² માઇનસ a² એટલે પહેલા તો x/2 એટલે 2x પ્લસ 1/2 ઇન્ટુ વર્ગમૂળમાં જે છે તે, અને વર્ગમૂળમાં કોણ છે તો કે 4x² પ્લસ 4x માઇનસ 15. અહીંયા માઇનસ છે માટે માઇનસ, જો એ આગળ હોય ને માઇનસ હોય તો પ્લસ જ તે. a નો વર્ગ એટલે 16, 16/2 એટલે 8 ln x એટલે 2x પ્લસ 1 પ્લસ વર્ગમૂળમાં જે છે તે એટલે ફરીથી 4x² પ્લસ 4x માઇનસ 15. ઘણી વખત આ અવયવ લખ્યા હોય તો એવી રીતે પણ લખવાનું. આ કૌંસ પૂરો અને પ્લસ c. હવે તમે જુઓ આને 2 વડે ગુણી દો એટલે અહીંયા 4 થઈ જાય અને અહીંયા 2 વડે એટલે 4 અહીંયા આવી જાય અને તમારો જવાબ આવે એટલે તમે આમ લખી શકો આને 2x પ્લસ 1/4 અંડર રૂટ 4x² પ્લસ 4x માઇનસ 15 માઇનસ 4 ln મોડ
2x પ્લસ 1 પ્લસ અંડર રૂટ 4x સ્ક્વેર પ્લસ 4x પ્લસ માઇનસ 15 માનાંક પૂરો પ્લસ c. કેમ કે c/2 થાય તો અચળ જ થવાના છે. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. બાકી તમે કોઈ રેફરન્સ બુકમાંથી એક્ઝામ્પલ ગણતા હશો તો એ લોકોએ આમાંથી 4 કોમન કાઢ્યા હશે, એટલે 4 એટલે અહીંયા 2 થઈ ગયા છે ને એ પછી 2 કેન્સલ થતા હશે. પણ હું એવી કોઈ પલોજણમાં તમને પાડતો નથી. એક સિમ્પલ વસ્તુ કે આપણી જે મેથડ છે એક જ, તે પૂર્ણ વર્ગ બનાવો, સૂત્ર બને, સૂત્ર વાપરો. બરાબર. 15 એક્ઝામ્પલ, 3 લેક્ચર, 3 પ્રકાર, પણ બધામાં રીત એક જ. 3 અલગ અલગ પ્રકારના સૂત્રો વપરાતા હતા એટલે આપણે 3 લેક્ચરમાં એને કન્વર્ટ કર્યા. થોડાક લેક્ચરની લેન્થ નાની રહી પણ પ્રેક્ટિસ છે એ મોટી થવી જોઈએ. તમારી ટેક્સ્ટ બુકનું 7.4 તમે હવે ગણવા માટે સક્ષમ છો અને આખું તમે આરામથી ગણી શકો એમ છો. હવે બીજો એક્ઝામ્પલ લીધો, હવે 3 થી 4 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવું તમને, એટલે તમને આ રીતે આખી ખબર પડી જાય અને પછી આપણે આજના દિવસને વિરામ આપશું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. રીત આની આ જ રહેશે. બરાબર, ધ્યાનથી ગણવાનું છે, ભૂલ પડવી જોઈએ નહીં. હું લખી દઉં પહેલા તમને. ત્રીજો એક્ઝામ્પલ, i બરાબર એક આવો લઈ લઈએ, 2 - 3x - 4x સ્ક્વેર dx. તમને આમાં ખબર પડી જવી જોઈએ કે સાઇન ઇનવર્સનું સૂત્ર બનવાનું છે. બરાબર, ચાલો ટ્રાય કરો, પૂર્ણ વર્ગ બનાવવાની ટ્રાય કરો. તમને ટાઈમ આપું એટલે ખ્યાલ આવે. ચલો ટ્રાય કરો તો પૂર્ણ વર્ગ બનાવવાની 5 સેકન્ડનો ટાઈમ આપી દઉં તમને. ફટાફટ લખો. પહેલા કૌંસનો સ્ક્વેર, પહેલા તો માઇનસ કોમન લેવું પડશે, પછી પહેલા કૌંસનો સ્ક્વેર પ્લસ થઈ જશે આ, એટલે પ્લસ 2 ગુણાકારમાં પહેલો કૌંસ, બીજો કૌંસ પ્લસ બીજા કૌંસનો વર્ગ, 2x લખવા પડશે. 2x આવશે, 3 જોઈએ છે એટલે ડિવાઇડેડ બાયમાં લેવા પડશે, એટલે ભાગાકાર સ્વરૂપે આવશે. ચલો ગણીએ. ઓકે, સૌથી પહેલા અહીંયા થોડુંક રફ વર્ક કરી લઈએ. તો માઇનસ કોમન, 4x સ્ક્વેર પ્લસ 3x - 2 માઇનસ અહીંયા 2x નો વર્ગ માઇનસ એટલે પ્લસ છે એટલે 2, અહીંયા 2x, અહીંયા 3/4 લેવા પડે, 4 કેન્સલ થઈ જાય એટલે પ્લસ 3/4 નો સ્ક્વેર તો જ આવશે ને. આ 4 અને આ 4 કેન્સલ એટલે 3x માઇનસ 9/16 -2. આ માઇનસ એમ નામ રાખવું, 2x પ્લસ 3/4 હોલ સ્ક્વેર. હવે જો આનો વર્ક કરો એટલે 4x સ્ક્વેર, એના પછી 2 × 2x × 3/4 એટલે આ જ સ્ટેપ આવી જાય. 3/2 એટલે અહીંયા તમારું મળશે 9 અને અહીંયા આવશે 16 × 32 અને 41 એટલે -41/16. આ આખાનો જવાબ આ પોતે જ આવે. એ આખાનું સાદુરૂપ આપી દો એટલે આ પોતે થઈ જાય, અને માઇનસ છે એટલે ગુણી દેવાના. હવે એક્ઝામ્પલ અહીંયા સ્ટાર્ટ કરીએ. ખાસ ધ્યાનથી વ્યવસ્થિત જોજો. આપણી પાસે હતું i બરાબર ઇન્ટિગ્રેશનમાં 2 - 3x - 4x સ્ક્વેર dx. એની જગ્યાએ હવે આપણે લખી શકશું ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં √41/4 હોલ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3/4 હોલ સ્ક્વેર dx. a નો વર્ગ માઇનસ x નો વર્ગ એટલે સાઇન ઇનવર્સ વાળું સૂત્ર. પણ પહેલા a નો સહગુણક કેટલો છે? 2 એટલે 1/2 આખાને. હવે x/2 એટલે 3x 2x પ્લસ 3/4 આખાના છેદમાં 2. મારી લખવામાં અહીંયા ભૂલ થઈ ગઈ, 3/4 છે.
બરાબર 2x પ્લસ 3/4 આખાના છેદમાં 2 વર્ગમૂળમાં આ આખો ભાગ આમનામ આવે અને એ આવે એટલે આ જ પાર્ટ આવે એટલે 2 માઇનસ 3x માઇનસ 4x સ્ક્વેર પ્લસ એનો વર્ગ એટલે 41/16 સાઇન ઇનવર્સ x અપોન a એટલે 2x પ્લસ 3/4 અપોન અંડર રૂટ 41/4 પ્લસ c અહીંયા 8x/3 આ 1/2 8x પ્લસ 3/8 અને આ થઈ ગયું 2 માઇનસ 3x પ્લસ 4x સ્ક્વેર પ્લસ 41/16 સાઇન ઇનવર્સ 8x પ્લસ 3 અપોન અંડર રૂટ 41 પ્લસ c જરૂર પડે તો આ બેને અહીં અંદર લઈ લેવાના એટલે 16 થઈ જશે 8x વત્તા 3/16 આ પાર્ટ તો એમનેમ જ રહેશે બરાબર અને વત્તા 41/16 ની જગ્યાએ અહીંયા 32 થઈ જાય અને સાઇન ઇનવર્સને તમારો જવાબ આવે ગણતરી થોડીક છે તમારા ઉપર છે રીત તમને આવડવી જોઈએ x નો સહગુણક અહીંયા 2 છે તો 2 વડે ભાગવા પડે એટલે 1/2 અહીંયા કોમનલી તમારે લખવા પડે બરાબર શું કામ લખવા પડે એક સિમ્પલ છે આખાને હું t કહી દઉં તમને વારંવાર કહું છું તો આનું વિકલન થાય 2 * dx બરાબર dt તો dx બરાબર dt/2 લખવું પડે ત્યારે તમે આ આખું સૂત્ર બનાવી શકો અને પછી તમે આખું સોલ્વ કરી શકો બરાબર તો આ પ્રકારે તમારે આન્સર લખવાના થાય એનું ખાસ ધ્યાનમાં લેવું ચલો હજી એક્ઝામ્પલ લેશું આપણે અને હજી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ઓર આગળ એક્ઝામ્પલમાં જઈએ એના પછીના એક્ઝામ્પલમાં એકદમ ઇઝી એક્ઝામ્પલ નંબર 4 i બરાબર x² પ્લસ x માઇનસ 1 dx ચલો ટ્રાય કરો આ એક્ઝામ્પલ ગણવાની પૂર્ણ વર્ગ બનાવતા ખાસ આવડવું જોઈએ અને એ એકદમ ઇઝી છે તમે અત્યાર સુધી બનાવતા આવ્યા છો કોઈ અગવડતા પડવી જોઈએ નહીં બરાબર સૌથી પહેલા પૂર્ણ વર્ગ માટે અહીંયા પહેલાનો વર્ગ એટલે x પ્લસ છે એટલે પ્લસ 2 ઇન્ટુ અહીંયા x લખવું પડે એટલે અહીંયા 1/2 લખવા પડે પ્લસ 1/2 નો સ્ક્વેર માઇનસ 1/4 અને -1 બરાબર એટલે i બરાબર આપણને મળશે અહીંયા વર્ગમૂળમાં x પ્લસ 1/2 હોલ સ્ક્વેર આ -4 -1 એટલે -5/4 હવે હું ડાયરેક્ટ લખું છું આ અંડર રૂટ 5/2 નો હોલ સ્ક્વેર થયો કહેવાય એક સ્ટેપ લખવું હોય તો લખી દઉં x પ્લસ 1/2 હોલ સ્ક્વેર માઇનસ અંડર રૂટ 5/2 હોલ સ્ક્વેર dx ફરીથી x માઇનસ a x² માઇનસ a² નું સૂત્ર બન્યું એટલે માઇનસ વચ્ચે આવશે એ ખબર છે તો સૌથી પહેલા x નો સહગુણક કાંઈ નથી એટલે x પ્લસ 1/2 અને વર્ગમૂળમાં જે છે તે હવે વર્ગમૂળમાં જે છે એ આખાનું સાદુરૂપ આપો તો આના બરાબર આ લખાય આ આખું વિસ્તરણ કરો એટલે આ પાર્ટ થાય ને આ પાર્ટ એટલે એટલું જ આવે એટલે અહીંયા લખી શકાય x² પ્લસ x માઇનસ 1 માઇનસ a નો વર્ગ એટલે 5/4 એટલે અહીંયા 5/8 થઈ જશે /2 છે એટલે ln હવે x એટલે x પ્લસ 1/2 પ્લસ અંડર રૂટ જે છે તે એટલે x² પ્લસ x માઇનસ 1 પ્લસ c થોડુંક આપણે સાદુરૂપ આપીએ આને તો આ 2x પ્લસ 1/4 અહીંયા x² પ્લસ x માઇનસ 1 માઇનસ 5/8 ln 2x પ્લસ 1 પ્લસ 2 x² પ્લસ x માઇનસ 1 પ્લસ c આ /2 આવે એ કેન્સલ થઈ જાય સીધા બરાબર અને આ તમારો
જવાબ આવી જાય અને આને તમે આરામથી સોલ્વ કરી શકો. હવે તમને પરફેક્ટ અને પરફેક્ટ આવડવું જોઈએ. એટલે લાસ્ટ એક્ઝામ્પલ હજી લઈ લો. બરાબર, તમારે તો ગણતરી જ કરવાની છે. લાસ્ટ એક્ઝામ્પલ, નંબર 5, i બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 2x² પ્લસ 3x પ્લસ 4 dx. ચાલો, બધું પ્લસમાં છે. અહીંયા પોસિબલ છે કે પ્લસનું સૂત્ર આમાં બની જાય, કેમ કે એ એક આવ્યું નથી, બાકી બધા સૂત્રો આપણે આવી ગયા છે. આમાં પણ આપણે ડાયરેક્ટ જ તે પૂર્ણ વર્ગ બનાવવાનો પ્રયત્ન કરી દઈએ. તો પહેલા કૌંસમાં આવશે √2x નો વર્ગ પ્લસ 2 √2x પ્લસ 3, અહીંયા 3/2 √2 તો જ 3x થાય, પ્લસ 3/2 √2² માઇનસ 9/8 અને પ્લસ 4. આમાં પ્લસ થઈ જશે. લ્યો, આ શું બની ગયું? અહીંયા √2x પ્લસ 3/2 √2². આ 32 માંથી 9 કાઢવાના છે, એટલે 2 એટલે 30 ને 7 એટલે 23/8. બરાબર. અને હવે આપણે અહીંયા લખીએ તો i બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 2x² પ્લસ 3x પ્લસ 4 dx. અને અહીંયા લખાશે ઇન્ટિગ્રેશનમાં √2x પ્લસ 2 પ્લસ √23/2 dx. અને આ એક સૂત્ર બની ગયું x² પ્લસ a² નું. એટલે બધા જ સૂત્રો હવે આવી ગયા. દરેક સૂત્ર આધારિત એક્ઝામ્પલ થઈ ગયો કહેવાય. x/2, પહેલા તો અહીંયા √2 છે એટલે 1/√2 લેવા પડશે. હવે √2x પ્લસ 3/2 વર્ગમૂળમાં જે છે તે, એટલે 2x² પ્લસ 3x પ્લસ 4. હવે તમને ખબર પડવી જોઈએ, હું વારંવાર એવું કેમ બોલું છું કે વર્ગમૂળમાં જે છે તે. જો વર્ગમૂળમાં જે છે તે એટલે આવું લખવા રહેશો તો આનું આખાનું સાદુરૂપ દેવું પડશે. આ યાદ રહેવું જોઈએ કે વર્ગમૂળમાં હશે એટલે ડાયરેક્ટ લખી શકાય. હવે પ્લસ છે એટલે પ્લસ a નો વર્ગ એટલે 23/8 અને 2 આપણા એટલે 16 ln x એટલે √2x પ્લસ 3/2 અને પ્લસ વર્ગમૂળમાં જે છે તે એટલે 2x² પ્લસ 3x પ્લસ 4 કૌંસ પૂરો પ્લસ c. હવે ફાઇનલ આન્સર આપણે અહીંયા લખીએ તો ફાઇનલ લખતા પહેલા હજી એક સાદુરૂપ આપતું જવું પડશે. હું થોડીક જગ્યાનો અહીંયા ઉપયોગ કરીશ. i બરાબર આ 1/√2 અહીંયા એમને રહેવા દઉં. આ 2√2 અહીંયા ગુણાય એટલે 4x પ્લસ 3 અપોન 4 અને આ √2 ગુણી દઈએ આપણે એક સાથે. ઓકે, એટલે અહીંયા 8 થઈ ગયું. અને વર્ગમૂળમાં 2x² પ્લસ 3x પ્લસ 4 પ્લસ 23 અને 16√2 ln અહીંયા 2√2 એટલે અહીંયા 8x પ્લસ 3 પ્લસ આ 2√2 અને વર્ગમૂળમાં જે છે તે અને પ્લસ c. આ રેડ પેનથી લખ્યું એ વર્ગમૂળમાં એટલા ભાગ. બરાબર. અને આ તમારો ફાઇનલ આન્સર થાય. હવે તમને એમ થાય કે આ 2√2 અહીંથી ક્યાં જતા રહ્યા? લસા લીધો એટલે આખાના છેદમાં આવે. આખાના છેદમાં આવે એટલે એને ln લાગે, એટલે a/b નું સૂત્ર લાગે, એટલે એ કેન્સલ થઈ જાય અને આપણે આરામથી સોલ્વ કરી શકીએ.
તો અહીંયા તમારી પૂર્ણ વર્ગની રીત પૂરી થાય છે. હું ફટાફટ તમને એકવાર રિવાઇઝ કરી દઉં કે આપણે કેટલી વસ્તુનો અભ્યાસ કર્યો છે. બરાબર, જે શરૂઆત કરી હતી ત્યાં પાછા જઈએ તો આપણે પૂર્ણ વર્ગની રીતની અંદર અત્યારે 3 પાર્ટ શીખ્યા છીએ અને એ 3 પાર્ટ જે છે એ કઈ રીતના સોલ્વ કરવા. બરાબર, તો આપણો અહીંયા પૂર્ણ વર્ગની રીતમાં પહેલો જ તમારું સ્વરૂપ હતું ઇન્ટિગ્રેશન 1/ax² + bx + c, બીજું 1/√ax² + bx + c અને ત્રીજું ax² bx + c. હવે આપણે અમે ત્રણેયનો અલગ અલગ લેક્ચર લીધો. ત્રણેયમાં તમને ત્રણેયના થઈને 14 એક એક્ઝામ્પલ ગણાવ્યા છે. પૂર્ણ વર્ગ કઈ રીતે બનાવવું એ કીધું છે. હવેના પાઠની અંદર આગળ જે રીત લેવાનો છું એની અંદર શું આવશે તો આ જ વસ્તુ આવવાની છે. ખાલી અહીંયા તમને હિન્ટ આપી દઉં. અહીંયા આવી જશે px + q upon ax² + bx + c dx. અહીંયા આવી શકે px + q ax² + bx + c વર્ગમૂળમાં અને અહીંયા આવી શકે px + q ઇન્ટુ ax² + bx + c dx. આ એક પાઠ થાય. હવે હું આગલા લેક્ચરમાં અહીંથી જ શરૂ કરીશ. આ ત્રણેય એટલે પૂર્ણ વર્ગની વત્તા mn ના વિકલનની રીત, એટલે 2 પાર્ટમાં એનો જવાબ આવશે. હવે હું તમને રીતો શીખવાડીશ, દાખલાઓ તમારે ગણવાના છે અને અડધો પાર્ટ આનો એ આગળના 3 લેક્ચર મુજબનો રહેવાનો છે અને અડધો પાર્ટ છે એ વિકલનનો આવવાનો છે. એટલે વિકલન વત્તા પૂર્ણ વર્ગ અને એ વિકલન કઈ રીતના આવે, આપણે કઈ રીતના ગોઠવવાનું છે એ આપણે અહીંયા જોવાના છીએ. અને આના પછી આનો ત્રીજો ભાગ આવશે જેની અંદર બંનેની ઘાત સમાન હોય તો આ બંને લાગુ પડે. જો આમાંથી આમાં જતા રહેશું, ત્રીજા ભાગમાં આવશું એટલે ત્રીજા ભાગમાં અહીંયા આવશું ને અહીંથી અહીંયા આવશું. આવી રીતે તમારા એક જોઈન્ટ વેન્ચર છે, સંગાત છે. બરાબર, તો આ પ્રેક્ટિસ થઈ જશે એટલે આનું કામ તમારું ઈઝી થશે. હવે હું મેથડ સમજાવીશ, એક 2 એક્ઝામ્પલ ગણાવીશ. પ્રેક્ટિસ તો તમારે જ કરવાની છે અને યોગ્ય પ્રેક્ટિસ કરશો એટલે આરામથી તમને સંકલન ઈઝી લાગશે અને આવડશે પણ ખરું. તો હવેના જે લેક્ચરો છે, આગળનું વીક છે, એ આના પછીના જે રીત છે એના ઉપર આપણે લેવાના છીએ. ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરી રાખો અને યોગ્ય એક્ઝામ્પલ ગણી રાખો. તમારી પાસે 14 એક્ઝામ્પલ છે, એ 14 એક રીતમાં કરી શકાય, બીજી રીતમાં કરી શકાય, ત્રીજી રીતમાં કરી શકાય. એમાંથી એક વાર ગણાઈ ગયા છે એટલે બાકીના 28 ગણવાના રહે. હવે તમને મેં આગળના લેક્ચરમાં અલ્ટરનેટ ચેન્જ કરવાના કીધા હતા, એ બધાને તમે આ રીતમાં ફેરવી નાખો અને આ 5 એક્ઝામ્પલ છે એ પહેલી 2 રીતમાં ફેરવી નાખો અને પ્રેક્ટિસ કરી નાખો એટલે તમને પૂર્ણ વર્ગ આવડી જાય અને એના જવાબોય ખબર પડી જાય, સૂત્રો પણ આવડી જાય અને આરામથી આ રીત તમને આવડે. પૂર્ણ વર્ગની રીત તમારે કોલેજમાં પણ વારંવાર આવવાની છે. ખાસ ધ્યાન રાખજો, આ રીત આવડવી જોઈએ, એ ખૂબ જરૂરી છે. આગળના બધા એક્ઝામ્પલમાં કંઈક ને કંઈક આદેશ લઈ અને છેલ્લે આ રીત આવશે એટલે હું છોડી દેવાનો છું તમારા માટે. પણ તમે છોડતા નહીં, પ્રેક્ટિસ કરતા રહેજો એટલે તમને આવડતું રહે. મિત્રો, આજે વિરામ આપું છું. આવતા વીકમાં ફરી મળશું, ત્યારે આની આગળની રીતના એક્ઝામ્પલ રહેશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.